અચ્છા, આપણે તો પહેલા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે જોઈ લો મિત્રો, આ છે રીંગણા કે આપણે પ્રાકૃતિક ખેતી કરીને એના દ્વારા શાકભાજી વાવીએ છીએ, કારણ કે આપણા દેશમાં સૌથી વધારે ગુજરાતમાં તો વધારે કેન્સરના રોગો વધી રહ્યા છે, એટલે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. એટલે આ રીંગણા છે, જોઈ લો, આ રીંગણા અને આ મરચાં છે. આ મરચાં જોઈ લો મિત્રો, આથી તમારે પણ ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ, કારણ કે આપણે વધારે કેન્સરના રોગો છે, એટલે હવે તો આપણે ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક છાણિયું ખાતર દ્વારા કરવામાં આવે. આ યુરિયા ડીએપી નાખવું ના જોઈએ, કારણ કે એના લીધે આપણે વધારે રોગો થાય છે. જોઈ લો, આ રીંગણીઓ છે. અમારે તો અત્યારે રીંગણા પણ આવી ગયા છે. કેટલી વાર શાક બનાવીને ખાધું છે. જુઓ, અત્યારે પણ આવડા જ વળગ્યા છે. એટલે તમારે પણ, તમને નમ્ર વિનંતી કે ઓર્ગેનિક ખેતી કરીને જ બનાવવાની બધું. એના દ્વારા મીઠું પણ લાગશે આ શાકભાજી. જોઈ લો, મરચાં પણ અમારે આવી ગયા છે. અને આ રીંગણા તો અમે વધારે નથી વાયા, આટલા જ વાયા છે. પણ એ જોઈ લો મિત્રો, આ ઓર્ગેનિક ખાતી છે, એટલે કે આ જો છાણિયું ખાતર અહીંથી નાખીએ છીએ, એટલે પ્રાકૃતિક મતલબ કે. તો નમ્ર વિનંતી છે, જય જવાન જય કિસાન.